મારી તે નાથનું સાચું રે હોનું ન તળી લડી જાય રે એવી નથોણી રે ગણાવા હે માણા એવી રૂડી નથોણી રે ગણાવો તમે સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા સુરત શહેરનું હોનું મંગાવો તમે સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સાયબા નથોણી રે ગણાવો માણા એવી રૂડી નથોણી રે ગણાવો
વિશેષ ખુશીનો દિવસ એ છે કે સમાજના આગેવાન શ્રી માનનીય રાજેશભાઈ ચુડાસમા પણ આ મંચ ઉપર ઉપસ્થિત છે અને એમનું પ્રેરક માર્ગદર્શન પણ આપણને સૌને મળે એ આપણા માટે વિશેષ ખુશીનો અને ગર્વનો દિવસ છે. દોસ્તો, સમૂહમાં રહેવું, સમૂહમાં જીવવું અને સમૂહ થકી આગળ વધવું એ માનવ સભ્યતાનો ઇતિહાસ છે. દુનિયાનો જે દિવસે માણસોનો સર્જન થયું દુનિયામાં અને હજારો વર્ષોથી માણસો આગળ વધ્યા, લોકો દુનિયાના કોઈ પણ દેશમાં કે જ્ઞાતિમાં કે ગામમાં, એના પાયાનું તત્વ છે સમૂહ. જ્યારે સમૂહ એકઠો થાય, બધા ભેગા મળીને કોઈ પ્રયત્ન કરે ત્યારે હંમેશા એ પ્રયત્ન સફળ થાય છે. સમાજની અંદર પણ બધા ભેગા મળી અને નક્કી કરે કે આપણે આપણા સમાજના છેવાડાના દીકરા દીકરીઓને પરણાવવા છે, એમને ધામધૂમથી લગ્ન કરાવવા છે, તો એ પ્રયત્ન પણ આજે આ સફળ થયો છે અને લગભગ આ ત્રીજો સમૂહ લગ્ન સમારોહ છે. એટલે 3 વખતથી આવું સફળ આયોજન કરવા બદલ સમસ્ત મધુરમ ટીંબાવાડી ગ્રુપ અને વડાલના કોળી સમાજ ટ્રસ્ટને પણ મારી શુભેચ્છાઓ પાઠવું છું. અને મારી જેવા નાના માણસને તમે આ મોટા ભવ્ય કાર્યક્રમમાં બોલાવ્યો, માથે બેસાડ્યો, પુષ્પગુચ્છથી સન્માન કરાવડાવ્યું, એ બદલ પણ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા જેવું કંઈ કામકાજ હોય તો જરૂર યાદ કરજો, હુકમ કરજો એવી વિનંતી સાથે ફરી એક વખત સૌ વડીલો, યુવાનો, આગેવાનોનો ખૂબ ખૂબ આભાર. ભગવાન આપણને બધાને ખૂબ શક્તિ આપે, સાથે મળીને આપણે આપણા સમાજનું, આપણા વિસ્તારનું સારું કરી શકીએ એવી પ્રાર્થનાઓ સાથે નવ દંપતીઓને શુભેચ્છા અને સૌ આયોજકોનો આભાર. रंग रे कसुंबल में तो केसुड़ानो लीधो, रंग रे कसुंबल में तो केसुड़ानो लीधो, लीलो ते रंग बनने बन रायु ए लीधो, लीलो ते रंग बनने बन रायु ए लीधो, हो पीड़ो જય કોળી સમાજ. ઠંડી લાગે કે મેં જેવી બોલાવી એવી તમે બોલાવી? એમ બોલો, જય કોળી સમાજ, જય કોળી સમાજ. આજના વડાલ મુકામે ત્રીજા વાલી દીકરીઓનું કન્યાદાન પ્રસંગે, સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત આદરણીય કાઠી સાહેબ, મંચ ઉપર ઉપસ્થિત સૌ આમંત્રિત આગેવાનો,
વડાલ તેમજ આજુબાજુના ગામેથી પધારેલા સૌ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં પધારેલા સૌ જાનૈયા માનૈયા ભાઈઓ તથા બહેનો, આજે વડાલ મુકામે આપણે સૌ ત્રીજા સમૂહ લગ્ન, અને ત્રીજા સમૂહ લગ્ન એટલે 13 દીકરીઓના આપણે કન્યાદાનના સાક્ષી બનવા માટે આજે આપણે સૌ ઉપસ્થિત થયા છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ વાર તહેવાર હોય અથવા કોઈ પ્રસંગ હોય તો એ પ્રસંગની પાછળ પણ કંઈ ન કંઈ કારણ હોતું હોય છે. એ ધાર્મિક કાર્ય હોય, આપણી રજાઓ હોય, આપણા તહેવારો હોય, અને કોઈ સમાજના કાર્યક્રમો પ્રસંગના માધ્યમથી એક દિશામાં ચાલવા માટે સમાજના આગેવાનો એ કોઈના કોઈ પ્રસંગના આધારે સમાજને સક્ષમ કઈ રીતે બનાવવો એ માટે પ્રયત્ન કરતા હોય. મારી અગાઉના વક્તાઓએ સંજયભાઈ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે રાજુભાઈ વંશ હોય, એ તમામ લોકોએ આજે આપણે સૌને જે માર્ગદર્શન આપ્યું એ જ આપ્યું. ખાસ કરીને જ્યારે રાજુભાઈ વંશ અહીંયા ઉપસ્થિત હતા, અહીંયા કાઠી સાહેબ ઉપસ્થિત, 35 વર્ષ પહેલા સમાજના આગેવાનોએ શું વિચાર્યું હશે કે અમારે સમાજને સક્ષમ બનાવવો હોય, સમાજને સંગઠિત કરવો હોય, સમાજને આર્થિક રીતે મજબૂત કરવો હોય અને સારા સમાજનું નિર્માણ કરવું હોય તો અમારે શું શું કરવું જોઈએ. 35 વર્ષ પહેલા આ સમાજના આગેવાનોએ શું ચિંતન કર્યું, એ 35 વર્ષ પહેલા એમણે વિચાર્યું હશે કે જો મારે સારા સમાજનું નિર્માણ કરવું હશે તો સમાજને પહેલા શિક્ષિત બનાવવો પડશે, સમાજને આર્થિક રીતે સક્ષમ બનાવવો હશે તો સમાજમાં રહેલા કુરિવાજો હોય, સમાજમાં પરંપરાગત ખોટા ખર્ચા છે એ બંધ થાય, સમાજને સંગઠિત કરવો હોય તો કોઈ પણ પ્રસંગ કે કાર્યક્રમના માધ્યમથી સમાજને સંગઠિત કરી સમાજના આગેવાનો અથવા સંતો આવીને એમાં સમાજને દિશા આપવા માટે બે શબ્દો વાત કરે. આવા અનેક પરિબળોને વિચારી અને સમાજના આગેવાનોએ 35 વર્ષ પહેલા આ સમૂહ લગ્નથી લઈ અને સારા સમાજના નિર્માણ માટે થઈ શકે એવા તમામ પ્રસંગો અને કાર્યક્રમો સમાજના આગેવાનોએ શરૂઆત કરી. પણ જ્યારે અહીંયા વડાલની વાત આવતી હોય, હું વડાલના સૌ કોળી સમાજના આગેવાનો, વડીલો અને ખાસ આ સમૂહ લગ્નના આયોજકો મારે એટલા માટે આભાર માનવો પડે કે એમણે સમાજનો આ પ્રસંગ કરવાનો જ હતો, આ 3જું વર્ષ છે, પણ સાથે સાથે સમાજની સાથે સાથે
સમાજના આગેવાન તરીકે મને પણ મોટો કરવાનો પ્રયત્ન કર્યો, એટલા માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાયબા. હે સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી રે શ્રી દેવલમાં તરફથી રુદ્રમાળા છે બે, એક દેવલમાંની છબી છે, શાલ અને કવર ભેટ મા તરફથી દરેક દંપતીને આપવામાં આવેલ છે. બીજું કે આજે જ્યારે અહીંયા મારા સમાજના સમૂહ લગ્ન છે ત્યારે સૌ પ્રથમ તો હું માનદાતા ભગવાનને યાદ કરી પ્રથમ સમાજને ખૂબ ખૂબ વિદ્યા આપે અને વિવેક આપે અને વચન આપે. અને સાથે સાથે હું મારો પણ પરિચય આપી દઉં છું. બોટાદ જિલ્લો, રાણપુર તાલુકો અને હળમદાળા ગામથી પધારું છું અને હું આપણા સમાજનો એક કોળી પટેલનો દીકરો છું અને દેવલમાના આશ્રમે દેવલમાનું સાનિધ્ય સંભાળું છું. ગમે ત્યારે આ દરેક નવ દંપતીને મારી પ્રાર્થના છે, દરેક ભાઈઓને પ્રાર્થના છે, ગમે ત્યારે આવો ત્યારે દેવલમાના આશ્રમે પધારજો. અને મારી તે નાથનું સાચું રે હોનું ન તળી લડી જાય રે એવી નથોણી રે ગણાવા હે માણા એવી રૂડી નથોણી રે ગણાવો તમે સુરત શહેરનું હોનું મંગાવો અમદાવાદી મોતી રે સા